તો લીંબડી તાલુકાનું જે જાંબુવા ગામ છે તે સંપર્ક વિહોણું થયું છે। ગામ સંપર્ક વિહોણું થતાં લોકો પરેશાન થયા છે। જાંબુ ગામ સંપર્ક વિહોણું થયું છે। ગામને જોડાતા જે કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે। લીંબડી તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો હતો અને ગામને જોડતા મુખ્ય કોઝવે ઉપર ધસમસતા પાણી ફરી વળ્યા હતા। મુખ્ય કોઝવે પાણીમાં ગરકાવ થતાં જાંબુ ગામ સંપર્ક વિહોણું થયું છે। દર ચોમાસામાં મુખ્ય કોઝવે ઉપર વરસાદનું પાણી ફરી વળતું હોય છે। ગ્રામ્યજનો સહિત વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ભારે વરસાદને લઈને આજુબાજુના જે ખેતરો છે તે પણ બેટમાં ફેરવાયા છે। ગામને જોડતા મુખ્ય જે કોઝવે છે ત્યાં વરસાદી પાણી ફરી વળ્યા છે। તો લીંબડી તાલુકાના જાંબુ ગામ સંપર્ક વિહોણું થયું છે। ગામને જોડતા કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સંવાદદાતા સચિન પીટવા ફોન લાઈન પર જોડાયા છે। જે લીંબડીનું જાંબુ ગામ છે તે પણ સંપર્ક વિહોણું થયું છે, લોકો હેરાન પરેશાન થયા છે, શું વિગત? જી, જો વાત કરવામાં આવે તો ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ભોગાવો નદીમાં પાણી આવતા હાલ લીંબડી તાલુકાનું જાંબુ ગામ સંપર્ક વિહોણું થયું છે। તેમજ જાંબુ ગામની આજુબાજુના ખેતરો પણ બેટમાં ફેરવાયા છે અને ખેડૂતોએ વાવેલા પાકને પણ ભારે નુકસાન નિષ્ફળ જાય તેવી શક્યતા છે। બિલકુલથી આભાર આપનો। તો ગ્રામ્યજનો સહિત જે અન્ય લોકો છે, વાહન ચાલકો છે, તેઓ પણ પરેશાન થયા છે અને તમામ જે ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે। પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મુખ્ય કોઝવે પાણીમાં ગરકાવ થતાં જાંબુ ગામ સંપર્ક વિહોણું થયું છે। લીંબડી તાલુકાનું જાંબુ ગામ સંપર્ક વિહોણું થતાં ગ્રામ્યજનો છે તેઓ હેરાન પરેશાન થયા છે। ગામને જોડતા કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે।